નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજ રાતથી પૂરા 33 વર્ષ સુધી આ 6 રાશિના લોકો ઉપર ધન લૂંટાવશે સ્વયં ભગવાન હનુમાન દાદા બનશે આ 6 રાશિના લોકો કરોડપતિ માલામાલ. શરૂ થશે ગોલ્ડન ટાઈમ અને થશે મહાબલી હનુમાનજીની કૃપા. મિત્રો, આ રાશિના લોકો ઉપર અઢળક ધન સંપત્તિની થશે વર્ષા. મિત્રો, ભગવાન હનુમાનજી 12 રાશિઓમાંથી આ 5 રાશિના લોકો ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેનાથી હવે આ 6 રાશિના લોકોના જીવનમાં આવવાની છે ભગવાન હનુમાનજીની કૃપાથી અપાર ખુશીઓ જ ખુશીઓ. ભગવાન હનુમાનજી હવે આ 6 રાશિના લોકોના જીવનના તમામ દુઃખ, દર્દ અને કષ્ટ દૂર કરવાના છે, જેનાથી આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. તો મિત્રો, આ 6 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે, જેના ઉપર ભગવાન હનુમાનજી આજ રાતથી પૂરા 33 વર્ષ સુધી ધનની વર્ષા કરવાના છે અને આ રાશિના લોકો હવે ધનથી માલામાલ થશે. તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને તે જ નસીબદાર રાશિ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ. તેથી મિત્રો, તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો સાંભળજો અને બિલકુલ પણ આ વિડીયોને તમે મિસ ન કરો, કારણ કે મિત્રો, આ વિડીયો આ 6 રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. તો મિત્રો, વિડીયોમાં આગળ શરૂ કરીએ તે પહેલાં ભગવાન હનુમાનજીના સાચા ભક્તો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયાને એક પ્યારી લાઈક અવશ્ય કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય ભગવાન હનુમાનજી અવશ્ય લખી દેજો, જેથી મિત્રો ભગવાન હનુમાનજીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે. તો ચાલો મિત્રો, હવે વાત કરીએ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે, જેના પર ભગવાન હનુમાનજી હવે પૂરા 33 વર્ષ સુધી ધન લૂંટાવાના છે અને મિત્રો આ રાશિના લોકો ધનથી માલામાલ થશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો મિત્રો, તમને જણાવી દઈએ કે હવે ભગવાન હનુમાનજીની કૃપા 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકો ઉપર થવાની છે અને મિત્રો આ 6 રાશિવાળાઓ ઉપર ભગવાન હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે અને હવે મિત્રો આ 6 રાશિના લોકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કોઈ કમી નહીં રહે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજી હવે આ 6 રાશિના લોકો ઉપર પોતાની આધ્યાત્મિક કૃપા વરસાવવાના છે. મિત્રો, આ પ્રભાવથી આ 6 રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. આ 6 રાશિના લોકોના જીવનના તમામ દુઃખ, દર્દ અને કષ્ટ મીટી જવાના છે. મિત્રો, આ 6 રાશિના લોકોને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે, જેનાથી મિત્રો આ 6 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. મિત્રો, જે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરવા જઈ રહ્યા છીએ તે મિત્રો નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન હનુમાનજીની કૃપા થવાની છે અને હવે મિત્રો ચાલો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી મિત્રો તમારા માટે સમય ખૂબ જ સારો આવવાનો છે. મિત્રો, ભગવાન હનુમાનજી તમારા ઉપર અત્યંત પ્રસન્ન છે અને મિત્રો તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મેષ રાશિના લોકો જેની વજહથી સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી મિત્રો તમને હવે સફળતાના નવા અવસરો પ્રાપ્ત થવાના છે.
મિત્રો, આ અવસરોને પ્રાપ્ત કરીને તમે પોતાના જીવનમાં આગળ વધશો. અને મિત્રો, તમને જણાવી દઈએ કે જે પણ તમારા રોકેલા કાર્ય હતા તે હવે સમય પર પૂરા થવા લાગશે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે જે પણ કાર્ય તમે શરૂ કરવા માગો છો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના લોકોની આયના સાધનોમાં વૃદ્ધિ થશે. ભગવાન હનુમાનજીના આશીર્વાદથી મિત્રો તમને ધન લાભ પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થશે. અને મિત્રો, તમારા ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે. સાથે સાથે તમારા કારોબારમાં વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. અચાનકથી લાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે મિત્રો. અને મિત્રો, સાથે સાથે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છો તો મિત્રો, આ યોજના તમારી અવશ્ય સફળ થશે. ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા મેષ રાશિના લોકો તમારા ઉપર બની રહી છે. મિત્રો, સમય હવે તમારા તરફણમાં પક્ષમાં છે. તેથી મિત્રો, તમે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. અને મિત્રો, સમયને પોતાના હાથમાંથી ના જવા દો. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી મિત્રો તમારા માટે સમય હવે ખૂબ જ બહેતરીન થવાનો છે. તેથી મિત્રો, તમને જણાવી દઈએ કે તમને ના માત્ર સન્માન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ તરીફણ કરવામાં આવશે. એના ઉપરાંત હવે તમને પોતાના જીવનમાં એવા નવા અવસરો મળવાના છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે મિત્રો. મિત્રો, ભગવાન હનુમાનજીની કૃપા તમારા પર બની રહી છે. એની સાથે તમને ખૂબ ધન લાભ પણ થશે. જ્યારે એક તરફ પરિવારમાં ખુશીનો માહોલ બની રહેશે ત્યારે બીજી તરફ વ્યાપારમાં વૃદ્ધિ થશે. મકર રાશિના લોકો હવે તમને ચારેય તરફથી લાભ જ લાભ મળવાનો છે. મિત્રો, ભગવાન હનુમાનજીની કૃપા તમારા ઉપર બની રહી છે. સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ છે. મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થઈ જશે. જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. સાથે સાથે મિત્રો, તમારા ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. અને જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે. જેનાથી મિત્રો ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ થશે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી મકર રાશિના લોકો હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે. જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, કહેવું ખોટું નહીં થાય, મકર રાશિના લોકો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે સમય તમારા તરફેણમાં છે. મિત્રો, હવે જે આગળની જે ભાગ્યશાળી જે રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન હનુમાનજીની કૃપાથી મિત્રો તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે. અને મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે. ભગવાન હનુમાનજીની કૃપાથી મિત્રો તમારી આર્થિક સ્થિતિ પહેલાંથી વધુ સારી થશે. અને મિત્રો, તમારા રોકેલા કાર્ય હવે સફળતાપૂર્વક બનશે. મિત્રો સાથે મેળજોળ વધશે. સાથે સાથે તુલા રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે. અને મિત્રો, તમને પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. અને મિત્રો, તમારી મધુર વાણીની
વજહથી તમારા તમામ કાર્યો પૂરા થશે. ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે, જેની વજહથી મિત્રો તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે તમામ પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કાર્ય તમારા વર્ષોથી રૂકેલા હતા તે કાર્યો હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે. મિત્રો, ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તુલા રાશિના લોકો તમારા ઉપર બની રહી છે. તમે દિન ગુણી રાત ચોગુણી તરક્કી કરશો અને પોતાના જીવનમાં આગળ વધશો અને તમે પોતાની સફળતાઓના હવે ઝંડા ગાડી દેશો, જેનાથી દુનિયા તમારો મિત્રો જલવો જોશે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં થાય કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે મિત્રો તમારા માટે આ સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. મિત્રો, આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. હવે મિત્રો, આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી મિત્રો તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે. મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ સારી થશે. અને મિત્રો, તમારા રોકાયેલા કાર્ય હવે સફળતાપૂર્વક બનશે અને મિત્રો સાથે મેળજોળ વધશે. સાથે સાથે વૃષભ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી મોટી સફળતાની પ્રાપ્તિ થવાની છે. અને મિત્રો, તમને લોકોને પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. અને મિત્રો, તમારી મધુર વાણીની વજહથી તમારા તમામ કાર્ય હવે સફળતાપૂર્વક પૂરા થશે. મિત્રો, ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે, જેની વજહથી મિત્રો તમારા ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે તમામ પરેશાનીઓ હવે દૂર થશે અને સાથે સાથે જે પણ કાર્ય તમારા વર્ષોથી રૂકેલા હતા તે કાર્ય હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા વૃષભ રાશિના લોકો તમારા પર બની રહી છે. તમે દિન દુગુણી અને રાત્રે ચોગુણી તરક્કી કરશો અને મિત્રો પોતાના જીવનમાં આગળ વધશો. તમે પોતાની સફળતાના હવે ઝંડા ગાડી દેશો, જેનાથી દુનિયા તમારો જલવો જોશે. મિત્રો, હવે કહેવું ખોટું નહીં થાય, ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. મિત્રો, આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. હવે મિત્રો, આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે સંકટ મોચન હનુમાનજી મહારાજની કૃપાથી મિત્રો તમને આ સમયમાં અતિ શુભ સંદેશ મળવાનો છે. શુભ સંદેશ મળવાના યોગ છે. અને મિત્રો, તમારા માટે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો તમને ફાયદો પ્રાપ્ત થશે, ફળ પ્રાપ્ત થશે. અને મિત્રો, તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ સારી થશે. સાથે સાથે તમારા રોકેલા કાર્યો સફળતાપૂર્વક બનશે અને મિત્રો સાથે મેળજોળ વધશે. સાથે સાથે વેપાર માટે સમય ખૂબ જ સારો છે. દિન ગુણી રાત ચોગુણી તરક્કી કરશો, વેપારમાં વૃદ્ધિ થશે. સાથે સાથે મિત્રો, તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો તમારા ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. જીવનસાથીનો તમને મિત્રો પૂરો સાથ મળશે. તમારી મધુર વાણીની વજહથી તમારા તમામ કાર્ય પૂરા થશે. અને મિત્રો, આ સમયમાં ભગવાન બજરંગબલીની કૃપા તમારા પર બની રહી છે, જેની વજહથી ધન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થશે. ધનલાભ પ્રાપ્તિના યોગ બનશે. તમારા માટે જે કાર્ય રૂકેલા હતા તે સફળતાપૂર્વક બનતા ચાલ્યા જશે.
કુંભ રાશિના લોકો, તમે મહેસૂસ કરશો કે સંકટ મોચન હનુમાનજી મહારાજની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય છે. ધન પ્રાપ્તિનો સમય છે. ચારેય તરફથી લાભ જ લાભ મળશે. તેથી મિત્રો, તમે સમયનો ભરપૂર લાભ ઉઠાવો. હવે મિત્રો, આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા માટે મિત્રો સમય હવે ખૂબ જ બહેતરીન થવાનો છે. અને મિત્રો, તમને જણાવી દઈએ, તમને ના માત્ર ઇજ્જત મળશે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ તરફેણ પણ કરવામાં આવશે. એના ઉપરાંત મિત્રો, તમને પોતાના જીવનમાં એવા નવા અવસરો મળવાના છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે. મિત્રો, ભગવાન હનુમાનજીની કૃપા તમારા પર બની રહી છે. એની સાથે સાથે તમને ખૂબ ધન લાભ પણ થશે. જ્યાં એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ બની રહેશે, ત્યાં મિત્રો બીજી તરફ વ્યાપારમાં વૃદ્ધિ થશે. સિંહ રાશિના લોકો, હવે તમને ચારેય તરફથી લાભ જ લાભ મળવાનો છે. ભગવાન હનુમાનજીની કૃપા મિત્રો તમારા પર બની રહી છે. સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પૂરા યોગ છે. સિંહ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થશે, જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. એની સાથે સાથે મિત્રો, તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. અને જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે, જેનાથી મિત્રો ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ થશે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી સિંહ રાશિના લોકો, હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થશે, જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, હવે કહેવું ખોટું નહીં થાય. ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે સમય તમારા માટે સંપૂર્ણ તમારા પક્ષમાં છે. મિત્રો, આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. મિત્રો, હવે જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા મિત્રો તમારા પર બની રહી છે. કન્યા રાશિના લોકો, તમને જણાવી દઈએ, માત્ર તમને ધન લાભ થશે પરંતુ તમારા વેપારમાં ખૂબ જ વૃદ્ધિ પણ થશે. એના ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે સાથે વેતન વૃદ્ધિના પૂરા યોગ બની રહ્યા છે. સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે મિત્રો, તેમનું સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે. અને ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો તમારા પર બની રહી છે. સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે. ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિના લોકો હવે તમારા જીવન પર બની રહ્યા છે. સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થશે. અને મિત્રો, સાથે સાથે તેમના ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે. પ્રેમ સંબંધ મજબૂત થશે. સાથે સાથે તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે. સાથે સાથે જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો મિત્રો આ યોજના પણ તેમની અવશ્ય સફળ થશે. ભગવાન હનુમાનજીની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ બની રહી છે. મિત્રો, તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન હનુમાનજીની કૃપાથી હવે મિત્રો તમને પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતાઓની પ્રાપ્તિ થવાની છે, જેનાથી કન્યા રાશિના લોકો તમારું જીવન બદલાઈ જશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયાની ન્યૂઝ આધારિત હોય છે.
સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.